ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે અને ગરમી શરૂ થતાં સ્કિન પ્રોબ્લેમ શરૂ થશે, ખીલ થશે, સનબર્ન થશે. તડકાના કારણે જો તમારી સ્કિન બળી જાય, આવા બધા પ્રોબ્લેમ્સ થતા હોય તો મુલતાની માટીનો ઉપાય તમારા માટે છે. અહીંયા મુલતાની માટીનો ઉપાય તમારા માટે છે. અહીંયા મુલતાની માટી તમે જોઈ શકો છો, અહીંયા પલાળેલી છે. આ ટાઈપની મુલતાની માટી હોય છે. આ મુલતાની માટી હોય એને નેચરલ રીતે આમ તો ગુલાબજળમાં પલાળવામાં આવે છે, પરંતુ આપણા ગોળાના ઠંડા પાણીથી પણ તમે પલાળી શકો છો. આ મુલતાની માટીનો આવી પેસ્ટ રેડી કરવાની છે. મુલતાની જે માટી હોય છે એ સ્કિન ગોરી તો કરે છે, સાથે સાથે જે સ્કિન તડકાના કારણે જે સ્કિન બળી ગઈ છે, જે સ્કિન ડેમેજ થઈ ગઈ છે, એને પણ ગોરી કરવાનું કામ કરે છે. અચાનક તમને ખીલ થઈ જાય છે તો આ માટી એટલી બધી ઠંડી છે કે તમારા ખીલના પ્રોબ્લેમ્સને પણ જડ મૂળમાંથી મટાડે છે. તો ચલો આજે હું તમને બતાવીશ કે કેવી રીતે ફેસ પર અપ્લાય કરવાની છે કે જેના કારણે તમે એકદમ તડકામાં જાઓ તો પણ કોઈ પણ પ્રકારના સનસ્ક્રીન લોશન વગર પણ તમારી સ્કિનને તડકાથી બચાવી શકો. ખીલ ડાઘ થયા હોય તો એનાથી પણ તમે દૂર કરી શકો છો. જ્યારે પણ તમારા ફેસ પર તમને એવું લાગે છે કે ખીલના ડાઘ છે, ત્યારે આ મુલતાની જે માટી હોય છે એ અહીંયા મોટા ગાંગડા સ્વરૂપમાં હતી, એને મેં પલાળી દીધી છે અને 15 થી 20 મિનિટ સુધી પાણીમાં પલાળી એટલે અહીંયા તમે જોઈ શકો છો આવી પેસ્ટ રેડી થઈ છે. તો જ્યારે પણ આવી પેસ્ટ રેડી થાય ત્યારે જો તમને એવું લાગે છે કે તમારી સ્કિન પર ખૂબ ડાઘ છે, તમારી સ્કિન પર એકદમ કાળા ડાઘ ધબ્બા છે, ખીલના ડાઘ છે કે કોઈ બીજા ડાઘ છે, તો તમે આ મુલતાની માટીની અંદર લીંબુનો રસ ઉમેરો અને પછી એ પેસ્ટ તમે સ્કિન પર રાખો અને 30 મિનિટ સુધી રાખો અને પછી ફેસ ધો. આવું તમે કન્ટિન્યુ 1 વીક સુધી કરો. એક જ વીકની અંદર તમારી સ્કિનના જે કાળા ડાઘ હશે એ દૂર થઈ જશે. બીજું કે તમારી સ્કિન જે વ્હાઇટ કરવી છે તો 1 મહિના સુધી રોજ રાત્રે તમે આ મુલતાની માટી હોય છે અને સ્કિન પર લગાવો, ફેસ પર લગાવો. ફેસની સ્કિન પર એક પતલું લેયર કરો અને એ માટીને પછી 2 થી 3 કલાક ફેસ પર રાખો અને પછી તમે ધોઈ નાખો. આવું 1 મહિના સુધી કરો ને તો જે સ્કિનની કાળાશ છે જે એ દૂર થશે અને નેચરલી રીતે તમારી સ્કિન એકદમ વ્હાઇટ બની જતી હોય છે. તો અહીંયા હું તમને આજે બતાવું ફેસ પર કેવી રીતે માટી લગાવવાની છે તેના વિશેની પરફેક્ટ માહિતી. તો ચાલો હવે હું તમને આ માટીને ફેસ પર લગાવીને બતાવું છું. એકદમ આપણા હાથે જ લગાવવાના છું અને ફેસ પર લગાવ્યા પછી પહેલાં વાળ બધા બાંધી લેવાના છે અને બધી ખાલી અહીંયા તમારી આંખોનો જે ભાગ હોય એ આંખોના ભાગની બાદ કરતા અહીંયા આપણે આવી રીતે માટી લગાવતા જઈશું. આ ટાઈપના લેયર કરશું અહીંયા. પછી આ બીજું સેકન્ડ સ્ટેપ છે અહીંયા નોઝ પાસે અને હવે લાસ્ટમાં ફોરહેડ હોય એના પર આવી રીતે માટીનું અપ્લાય કરીશું. એકદમ લેયર કરવાનું છે. તો અહીંયા આપણે માટીનું જે લેયર લગાવ્યું હોય એ પછી નોર્મલી તમારી માટી હજી ભીની છે તો તમારે આવી રીતે થોડી વાર મસાજ કરવાનું. તમારી સ્કિન પર તમારે ગ્લો જોઈએ તો એમાં જે સૌથી પહેલાં તમે એલોવેરા જેલ લગાવો, એ પછી તમે આ માટીનું ફેસ પેક લગાવો અને પછી તમે હળવા હાથથી 5 મિનિટ સુધી મસાજ કરો અને પછી તમે એમ જ નેચરલ રીતે સુકાવા દઈને ફેસ સાદા પાણીથી ધોઈ લો. ખરેખર ખૂબ સરસ મજાનો ગ્લો આવે છે. અત્યારે હું બોલું છું પરંતુ જ્યારે માટી લગાવીએ અને પછી જ્યારે માટી આપણે સુકાવા દઈએ ફેસ પર તો તમારે બોલવાનું નથી, એકદમ શાંત રહેવાનું છે. અને અહીંયા થોડું ખીલ છે મને, તો હું ખીલ પર થોડું વધારે માટી લગાવી રાખીશ, જડ્ડું લેયર કરીશ, જેના કારણે જે ગરમી છે એ શોષાઈ જાય અને ખીલ છે એ મટી જાય. તો અહીં ગળા પાસે પણ તમે અપ્લાય કરી શકો છો. ઓકે, તો હવે હું 15 મિનિટ 20 મિનિટ માટે આ લગાવેલી છે માટીનો લેપ છે એને સુકાવા દઉં છું. તો અહીંયા હવે આવી રીતે આપણે ફેસને સુકાવા દેવાનો છે. આપણે ફેસ પર અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત સુકાઈ ગયું છે. તો હવે આપણે ફેસ વોશ કરીશું અને જોઈ કે